અને આજે એવો વિષય છે કે બહુ આપણને દરેકને રોજિંદા આપણા જીવનમાં લાગુ પડે છે. ને વિષય જે હું બોલવા માગું છું આજે, કે આપણે કોઈની ઉપર નફરત ના કરીએ. કોઈની ઉપર નફરત કે દ્વેષ કે ધિક્કાર, નફરતના જ આ શબ્દો છે, હેટ ઇઝ ઇંગ્લિશમાં, પણ આપણે એ ના કરવું જોઈએ. અને એની ઉપર આજે પ્રભુ મારા મુખ દ્વારા તમારી સાથે વાત કરવા માગે છે. અને આજે આપણે દુનિયામાં જોઈએ, આપણી આજુબાજુ, તો કેટલી બધી જગ્યાએ આપણે નફરતો જોઈએ છે. ખાસ તો આજે તો હવે ઇલેક્શન ચાલી રહ્યું છે, તો પોલિટિક્સની અંદર નફરત આપણે જોઈએ છે. બીજું, ખૂબ જ નફરત જોઈ રહ્યા છે. પછી કુટુંબોમાં પણ નફરત આપણે જોઈએ છે, મંડળીઓમાં, સમાજની અંદર, અને ઘણી બધી જગ્યાએ એટલી બધી નફરત છે કે આપણે ઘણી વખત આપણે જાણીએ છીએ, પણ આપણે એટલું સ્વીકારતા નથી હોતા. આપણે જો તમે ન્યૂઝ જોતા હોય તો ઘણા બધા જુવાનો, હાઈસ્કૂલના હોય કે કોલેજના, પણ એકબીજાને શું કહેવાય, મારામારી ચાલતી હોય, કે એવા કોઈ પણ તમે પૂછો કે કેમ તમારા ઝઘડા થાય છે, કેમ નફરત કરો છો, તો એ કારણ એ ગાંડા જેવું હોય. ઘણા તો વોટ્સએપ પર આપણે વિડીયો જોતા હોઈએ છીએ, અને કોઈ આવા જે નફરત વિષય ઉપર, અને પછી એવી રીતે મૂકતા હોય છે કે જાણે કોઈ બહુ મોટું સારું કામ કર્યું હોય. આપણે ન્યૂઝમાં જુઓ તો શૂટિંગ કેટલું બધું ચાલી રહ્યું છે. હમણાં જ 2 દિવસ પહેલાં હાઈવે ઉપર પોલીસને કોઈને પગમાં શૂટ કર્યો. અને આપણે કાર રેજ જુઓ, રાઈટ, તો રોડ રેજ આપણે કહીએ, કે જો કોઈ મને કટ કરે હાઈવે ઉપર કે ગમે તે જગ્યાએ, કે મને ના ગમતી બાબત કોઈ બીજી ગાડીવાળો કરે, તો સીધું તરત ગુસ્સે થઈ જાય, નફરત, અને પછી મારામારી પર ઝઘડા થાય ને બધું ચાલતા. આ બધી બાબતો આપણે જ્યારે જોઈએ છે તો આપણને ખૂબ દુઃખ થાય, આપણા હૃદયોમાં ખૂબ દુઃખ થતું હોય છે કે આવું કેમ. અને ઘણી વખત આપણે પણ મદદ ના કરી, આપણે નિરાધાર હોઈએ છીએ, વી આર હેલ્પલેસ. આપણે જોઈએ કે હમણાં આ ગયા અઠવાડિયે જ આપણે સાંભળ્યું કે આત્મહત્યા લોકો કરતા હોય છે. કેમ? કારણ કે કોઈ એમની પર નફરત કરતું હોય છે. આ બધું, એને આત્મહત્યા એ બધું જુવાનોમાં જ્યારે આપણે જોઈએ છે ત્યારે આપણું હૃદય રડતું હોય છે. અને આ બધું નોર્મલ બની ગઈ છે આ બાબતો. અને આપણને એમ થાય કે આ બધું કઈ જઈને વાગશે, ક્યાં જઈને અટકશે, વેર ઇઝ ઇટ ગોન ટુ એન્ડ. એટલે આપણે જો હવે આપણા માટે ખાસ તો કહું છું કે જો તમારા ઘરમાં, કુટુંબમાં, કે તમારી આજુબાજુ કોઈ બાળક કે એવું હોય કે જેવી સાઇન તમને લાગે કે ડિસ્ટર્બન્સ છે આ વ્યક્તિનામાં, તો આને આપણે હળવાશથી ના લઈએ, પણ આપણે પ્રેમ આપીએ. અને આપણે એકદમ સમજદારીથી કે સંવેદનશીલતાથી આપણે આ બાબતને આપણે સંભાળીએ. વી મસ્ટ બી સેન્સિબલ. અને આપણે જોઈએ છે કે આ બધી શરૂઆત આવી રીતે થતી હોય. નાનપણમાં જુઓ કે પ્રેમનો અભાવ, અને આના કારણે પછી નફરતમાં પરિણમતું હોય છે. એટલે આવી બાબતોની આપણે અવગણના ના કરીએ. ડુ નોટ નેગ્લેક્ટ ધીસ થિંગ્સ. કે જો આપણી આજુબાજુ કોઈ બી વ્યક્તિ હોય, જુવાન હોય, બાળક હોય કે અડલ્ટ હોય, કે જો તમને એવું લાગે કે આ વ્યક્તિને બહુ ડિસ્ટર્બ છે, પ્રેમની જરૂર છે, તો આપણે એમને પ્રેમથી એમની સાથે વર્તન કરીએ. કારણ કે ઘણી બધી આત્મહત્યાનું તમે કારણ જુઓ તો શું હોય છે? કારણ કે લોકો નફરતનો સામનો નથી કરી શકતા. એટલે આપણે આ સમાજમાં નફરત એ બહુ મોટો પ્રોબ્લેમ, બહુ મોટી સમસ્યા બની ગઈ છે. અને આપણે એવી સમયોમાં અને એવી જગ્યાએ જીવી રહ્યા છે કે નફરત એકદમ નોર્મલ થઈ ગઈ છે. આ દેશમાં પણ આપણે જોઈએ તો કેટલી બધી જાતની નફરતો હોય. આમ જુઓ તો રેશિયલ બાબતો ઉપર, રાઈટ. પછી પોલિટિક્સમાં તો આપણે જોઈએ જ છે રોજ. જ્યારે ન્યૂઝમાં જોઈએ તો એક વ્યક્તિ બીજા વ્યક્તિ વિશે કેટલી બધી નફરત ભરી સંદેશાઓ આપણે જોતા હોઈએ છીએ. આપણે ઘણી વખતે કોઈની સાથે સહમત ના થઈએ તો ત્યાંથી આનો બીજ રોપાય.
કે જો તમે મારી સાથે, હું કહું છું એ મારી વાત સાથે તમે સહમત થતા નથી, એટલે હું તમને ના ગમું, કે તમે મને ના ગમો, અને પછી એમાંથી નફરતના બીજ વવાય, અને પછી એ વધતું ને વધતું જ જાય છે. અને નફરતે બહુ બધી અલગ અલગ બાબતોમાં અલગ અલગ રીતે આપણે જોઈએ છે. ઘણી વખત તો આપણે વ્યક્તિની સાથે વાત પણ ના કરી હોય, પણ એમને આપણે નફરત કરતા હોય છે, એમને ઓળખતા પણ ના હોઈએ. કેમ? કારણ કે આપણે બીજા દ્વારા સાંભળ્યું હોય કોઈનું કોઈ બાબતો. અને જ્યારે આપણે કોઈની સાથે આર્ગ્યુમેન્ટ કરીએ તો પછી આપણે એમને આપણે સાયલન્ટ ટ્રીટમેન્ટ આપીએ, એમની સાથે વાત ના કરીએ, એમને ઇગ્નોર કરીએ, અને એવી રીતે આપણે બતાવીએ કે આપણે એમની ઉપર નફરત કરીએ છીએ. બહુ બધી બાબતો અલગ અલગ રીતે આપણે નફરત દર્શાવી શકીએ છીએ. અને આપણે કેટલી બધી રીતે આપણા ઓળખીતાઓને, આપણા જાણીતા લોકોને, આપણા કુટુંબીજનોની આગળ આપણે કેટલી નફરત હોય છે, અને આપણે કેવી રીતે બતાવીએ છીએ. અને આ તો મેં સમાજ વિશે વાત કરી, આપણી આજુબાજુ કલ્ચર કે સોસાયટી વિશે, પણ આપણે મંડળીઓમાં જુઓ તો મંડળીઓની અંદર કેટલી બધી નફરત આપણે જોઈએ છે, કે જ્યાં તો પ્રભુની હાજરી એ મંડળીની મધ્યમાં હોવી જોઈએ. પ્રેયર લાઇન્સમાં પણ તમે જુઓ, આઈ એમ શ્યોર કે અહીંયા અત્યારે એવું કોઈ બાબત લાગતું નથી કે અહીંયા હોય, પણ આપણે કેટલા બધા લોકો વિશે આપણે જોઈએ છે. એક વ્યક્તિ અહીંયા ચર્ચ ચાલુ કર્યું, બીજા અહીંયા ચાલુ ચર્ચ કર્યું, તો એમાં પણ પાછી નફરત આપણે જોતા હોઈએ છીએ. જો તમે અમારી સાથે સહમત નથી થતા, મારા ઈગોને તમે હર્ટ કરો, તો પછી એ વ્યક્તિને હું નફરત કરતો હોઉં છું. આપણે મંડળીઓની અંદર આપણે પ્રભુના વચન ઉપર, પ્રભુ ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય, આપણે લોકોને પ્રભુના શિષ્યો બનાવવાના હોય, તો એની જગ્યાએ આપણે લોકોને પાડવાની ને તોડી નાખવાની બાબતો ઉપર વધારે ધ્યાન આપતા હોઈએ છીએ. કેમ? કારણ કે તમે મારું માન ના રાખ્યું, તમે મને આમ કર્યું, કે એટલે મારો કહેવાનો મતલબ કે નફરત દરેક જગ્યાએ, દરેક રીતે, અલગ અલગ બાબતો દ્વારા, અને જ્યાં ના હોવી જોઈએ ત્યાં તો વધારે નફરત આપણે જોઈ રહ્યા છે. અને આને કારણે આપણે કેટલો બધો સ્ટ્રેસ જોઈએ છે, લોકોમાં અશાંતિ આપણે જોઈએ છે. અને જો આપણે નફરત કરીએ તો પછી વધારે ને વધારે વધતી જાય છે. હવે નફરત, હું બાઇબલમાં આ વિષય હું જ્યારે આ સંદેશો તૈયાર કરતો હતો, એમાં મેં જોયું તો નફરતનો જો આપણે એનું શું કહેવાય, એની વ્યાખ્યા આપવી હોય તો એવું કહી શકાય કે કોઈ ધિક્કારવું, કે એનો વિરોધ કરવો, અને બની શકે તો એની સતાવણી પણ કરવી, કે જેને આપણે દુષ્ટ કહીએ. જો ઇંગ્લિશમાં કહું તો વર્ડ હેટ્રેડ મીન્સ ટુ ડિટેસ્ટ, ટુ ઓપોઝ, ઓર ઇવન ટુ પરસિક્યુટ સમવન એન્ડ કોલ ધેમ ઇવિલ. કે જો તમે મારી સાથે સંમત નથી થતા, હું જે માનું છું હું માનું છું એ જો તમે નથી માનતા, તો તમે ખરાબ. આપણે આવું ઘણીવાર જોઈએ છે આપણે મંડળીઓમાં. કદાચ આપણે હું તો જો ચર્ચમાં સારું સૂટ પહેરીને આવું છું, તમે કેવા ગંદા કપડાં પહેરીને આવો છો, એટલે એ બાબત ઉપર આપણે નફરત કરતા હોઈએ છીએ, અને પછી આગળ ને આગળ વધતું જાય. અને આપણે જ્યાં ખાસ તો આપણે પોતાની જાતને ખ્રિસ્તી વ્યક્તિ કહેવડાવીએ છીએ, અને ખ્રિસ્તી વ્યક્તિ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો તરીકે પોતાની જાતને ઓળખાવીએ છીએ, તો પછી આપણામાં આ નફરત કેમ? અને આજે હું કહું છું એ બધી એકદમ સામાન્ય બાબતો આપણી મધ્યે છે. જો ઈશ્વર પ્રેમ છે તો પછી શૈતાન શું કહેવાય? કારણ કે આપણે તો બધી શૈતાનની બાબતોમાં વધારે ધ્યાન આપતા હોઈએ છીએ. શૈતાનના બાળકો જેવું આપણું વર્તન હોય છે. અને ખાલી લોકો એટલું જ નહીં કે બહારના લોકો, પણ મંડળીની અંદર મંડળીના આગેવાનો, ઘણી જગ્યાએ તો પાદરી સાહેબો પણ આવી નફરતોનો ભોગ બનતા હોય છે. એટલે નફરત કરતા પણ હોય છે, અને નફરતનો ભોગ પણ બનતા હોય છે. અને આ પહેલાંના જમાનામાં, એટલે વર્ષો પહેલાં મને યાદ છે, અહીંયા ખાસ અમેરિકન પોલિટિક્સમાં
કે તમે જો ડેમોક્રેટ્સ ને રિપબ્લિકન એકબીજાની સાથે ઓલવેઝ અગ્રી ના થાય, પણ કામ તો સારી રીતે સાથે રહીને કરતા હતા. પણ આજે તમે જુઓ તો આખી દુનિયામાં, અમેરિકામાં, ભારતમાં, બધે જ ઘણી જગ્યાએ કે પોલિટિક્સમાં જો તમે એક પાર્ટીના છો તો બીજી પાર્ટીના તો અમારો દુશ્મન જ કહેવાય. આપણે એવું આપણું વર્તન હોય છે, આપણે એવું જોઈએ છે કે જો તમે મારી સાથે સહમત નથી તો તમે મારા દુશ્મન. આપણે પહેલાં એવું કહેવાય છે, આ બહુ જાણીતી બાબત છે કે આપણામાં મતભેદ હશે તો ચાલશે, પણ મનભેદ ના હોવો જોઈએ. પણ આજે તો મતભેદ એ જ મનભેદ આપણે કરી નાખ્યો છે કે જો તમે મારા મત સાથે ભેદ છે, આપણે શું કહેવાય, સરખા મતના નથી, તો પછી આપણે મનભેદ ઓટોમેટિક થઈ જાય છે. અને પછી આપણે જેની પર નફરત કરીએ છીએ તો આપણે પછી એ બાબત આપણે બીજાની આગળ વધારે પ્રસારીએ છીએ કે આ વ્યક્તિ તો મને તો ગમતી જ નથી, જરાય નથી સારી. અને જો એ વ્યક્તિ મારા કરતાં સારી હાલતમાં હોય, જો એમની નોકરી વધારે સારી હોય, એમને પાસે મારા કરતાં વધારે પૈસા હોય, કે જો ચર્ચની વાત કરું તો મારા કરતાં વધારે સારી પોઝિશન હોય, તો પાછી જે નફરત તો કરીએ છીએ જાણે ઓછી હોય એમ આપણે વધારે નફરત એ વ્યક્તિ ઉપર કરતા હોય છે. એટલે નફરત વધતી જ જાય છે. ને આવા વાતાવરણમાં આપણે રહીએ છીએ ત્યારે આજે હું તમારી આગળ બતાવવા માગું છું કે ઈશ્વર આ નફરતને કેવી રીતે જોવે છે. બાઇબલમાંથી આ નફરત વિશે આપણે શું શીખીએ છીએ. આપણે પ્રાર્થના કરીએ. એ અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, તમારો ખૂબ આભાર માનીએ છીએ તમારા વચનને માટે. અને આ વચન બહુ અગત્યનું વચન છે, કારણ કે અમે ડગલે ને પગલે અમે ભલે સ્વીકારતા નથી, પણ અમે કોઈની કોઈ વ્યક્તિ પર નફરત કરતા હોઈએ છીએ કોઈ પણ કારણોસર. જો ઈશ્વર પિતા અમારામાં આવું કશું હોય તો તમે અમને અમારામાંથી નફરત દૂર કરો અને તમારા બાળકો અમને બનાવો. મારા મુખમાંથી જે શબ્દો નીકળે એ તમારા જ શબ્દો હોય, એ મારી પ્રાર્થના છે. મારા દરેકના સાંભળનારને તમે આશીર્વાદિત કરો. આમેન. બાઇબલમાં કહે છે કે નીતિવચન 10મો અધ્યાય ને 12મી કલમ કહે છે કે દ્વેષથી ઝઘડા ઊભા થાય છે, પણ પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે. જ્યાં પણ વિખવાદ છે, વેરેવર ધેર ઇઝ કોન્ફ્લિક્ટ, તો ત્યાં દ્વેષ એ નફરતનો બીજો શબ્દ, એ નફરત છે. જ્યાં વિખવાદ છે ત્યાં નફરત છે. અને આપણે જોઈએ છે, આપણે ઇન્ડિયામાં રહેતા હોય તો ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે કેટલી નફરત. આપણે જો અત્યારે દુનિયાની તરફ નજર કરીએ તો રશિયા અને યુક્રેનની વચ્ચે કેટલી નફરત, ઇઝરાયલ ને ઈરાનની વચ્ચે કેટલી નફરત. અને આ તો કેટલી બધી, અને કુટુંબીજનોમાં પણ કેટલી નફરત આપણી નોકરી ઉપર આપણે જોઈએ છે. અને નફરત એ તો શૈતાન તરફથી આવેલી બાબત છે, એ આપણે ખાસ યાદ રાખીએ. આપણે એક જ કુટુંબના લોકો કદાચ એક ઘરમાં સાથે રહેતા હોય, ભાઈ બહેન હોય, કે મા બાપ અને બાળકો વચ્ચે હોય, કે પતિ પત્ની વચ્ચે હોય, કે કોઈ પણ એક કુટુંબના લોકો પણ એમાં પણ વિખવાદ હોય ત્યારે એકબીજાની સાથે નફરતનું વર્તન કરતા હોય છે. યાદ રાખીએ કે નફરત એ તો શૈતાનથી આવેલી છે. અને અહીંયા નીતિવચન 10 ને 12 વાંચ્યું એમ કે પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે. એટલે આપણે તો પ્રભુ ઈસુના બાળકો તરીકે નફરત ના કરવી જોઈએ, પણ પ્રેમ જ કરવો જોઈએ, કારણ કે પ્રેમ એ સર્વ અપરાધોને ઢાંકી દે છે. જો તમે કોઈની ઉપર પ્રેમ કરતા હોય તો પછી આપણે જે વ્યક્તિ પર આપણે પ્રેમ કરીએ છીએ એ ખરાબ કામ કરે તો પણ આપણે એમને ઢાંકી દેવાની કોશિશ કરતા હોઈએ છીએ. આપણે પછી બહાના કાઢીએ, ઓ ઇટ્સ ઓકે. આપણું બાળક ખાસ તો ખોટું કામ કરે તો આપણે ચલો ચાલશે, કે એને ખબર નહોતી, કે એનાથી થઈ ગયું, ઇટ્સ ઓકે. પણ જો બીજાનું બાળક એ જ બાબત કરે કે એનાથી પણ ઓછી બાબત, તો એ આપણે કેટલું કદાચ આપણે એમને વગોવી નાખીએ કે આ કેટલો ખરાબ બાળક છે, કેટલું ખરાબ બાબત આણે કરી. આપણે જેની પર પ્રેમ કરીએ એમને આપણે પ્રોટેક્શન આપીએ, ખોટા હોય તો પણ.
કારણ કે આપણે એમની પર પ્રેમ કરીએ છીએ. પણ જો પ્રેમ નથી કરતા તો પછી એમના વિશે આપણે એમની ઉપર નફરત પણ કરીએ છીએ, એમના વિશે આપણે ગપસપ ગોસિપ કહેવાય એ ગોસિપ પણ કરીએ, અને એમના વિશે આપણે ખોટી બાબતો પણ ફેલાવતા હોઈએ છીએ. આપણે ખ્રિસ્તી મંડળીઓમાં જુઓ, ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે, અને અત્યારે મારી આશા છે કે આવું બધું ના હોય, પણ આનું એક સમયે તો હતું કદાચ કે મેથોડિસ્ટના હોય તો કે અમે આઈપી મિશનનાને ના પસંદ કરીએ, અને અલાયન્સના હોય તો કે અમે મુક્તિ ફોજવાળાને પસંદ ના. આ પ્રભુના બાળકો, આપણે એકબીજાની સાથે સહમત થવાને બદલે આપણે એક જ ઈશ્વરને માનનારા, એક જ બાઇબલને આપણે એના વચનોમાંથી પાળનારા, અને પછી આપણે આવા બધા વિખવાદો ઘણીવાર જોતા હોય છે. કોઈ પાસ્ટર સાહેબ હોય તો કે આ પાસ્ટર મને નથી ગમતો. કેમ? કારણ કે એના ચર્ચમાં વધારે લોકો જાય છે, કે એનું ચર્ચ મારા ચર્ચ કરતાં વધારે ફેમસ હોય છે. આ બધી સાચી બાબતો છે, આપણે જાણીએ છીએ. અને આવી બાબતોમાંથી પછી નફરતો પેદા થતી હોય છે. આપણે પાઉલ વિશે જુઓ તો પાઉલ એ બહુ મોટો વિદ્વાન યહૂદી હતો, જ્ઞાની યહૂદી હતો. એને જૂના કરાર વિશે ખબર હતી. કેમ? કારણ કે જે બહુ જાણીતો પ્રખ્યાત રાબાઈ ગમાલિયેલ, તો એના હાથ નીચે પાઉલ તૈયાર થયો હતો. અને એ પાઉલ, એ યહૂદી, એ વિદ્વાન, એ ખ્રિસ્તી લોકોને ઉપર નફરત કરતો હતો, માટે ખ્રિસ્તીઓને મારી નાખવાને માટે ફરતો હતો, અને મારી નાખવાને માટે શોધતો હતો ધર્મના નામ પર. કેમ? કારણ કે નફરત હતી. કોની પર? એ પાઉલને ખ્રિસ્તીઓ પર નફરત હતી એક સમયે. એ શાઉલ હતો ત્યારે. એકચ્યુઅલી પાઉલ તો ઈશ્વરેનું નામ પાછળથી બદલ્યું, પણ આઈ શુડ સે શાઉલ, કે શાઉલ એ વિદ્વાન યહૂદી હતો. પણ એ નફરતને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકોને મારી નાખવાને માટે શોધતો હતો. એ પાઉલ તીતસને જ્યારે પત્ર લખે છે, તીતસ 3 અધ્યાય અને 3 કલમમાં કહે છે, કેમ કે આપણે પણ પહેલાં અજ્ઞાન, અનાજ્ઞાનકિત, ભ્રમણામાં પડેલા, ભિન્ન ભિન્ન વિષયો તથા વિલાસના દાસો, દ્વેષ બુદ્ધિ અને અદેખાઈ રાખનારા, તિરસ્કાર પાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારા હતા. પાઉલ કહે છે કે આવી રીતે આપણે રહેતા હતા પહેલાં, કે આપણે બધાની ઉપર તિરસ્કાર કરતા હતા, કારણ કે આપણને પણ આપણને જે ના ગમે એમની ઉપર આપણે તિરસ્કાર કરતા હતા. એવું આપણું જીવન હતું. અને ફરોશીઓને સાદુકીઓ, એ પણ એકબીજાની ઉપર નફરત કરતા હતા, તિરસ્કાર કરતા હતા. કેમ? કારણ કે એકબીજાથી અલગ હતા, એમની માન્યતાઓ એકબીજાથી અલગ હતી. ઘણી વખતે આપણે પણ જોઈએ છે લોકો એકબીજાની પર નફરત કેમ કરે છે? કારણ કે એકબીજાથી અલગ છે. આપણે ભારતમાં જુઓ તો કે અમે તો નોર્થથી આવ્યા છે તો સાઉથના લોકો ના ગમે, અને સાઉથના આવ્યા હોય તો કે અમને નોર્થના લોકો ના ગમે. કેમ? કારણ કે આપણે અલગ છે. એટલે અલગ હોવાથી પણ આપણે ઘણી વખત નફરત કરતા હોઈએ છીએ. અને આજે પણ દુનિયામાં છે. ઘણી સ્કૂલોની અંદર પણ નફરત શીખવાડવામાં આવે છે. આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે એકદમ સંપૂર્ણ હતા. એમણે કદી પાપ કર્યું તો નહોતું, પણ એમણે પાપ જાણ્યું પણ નહોતું, અને છતાં પણ એમની ઉપર લોકો નફરત કરતા હતા. આઈ હેવ નો ડાઉટ કે તમને પણ કોઈક નફરત કરતું હશે. અગત્યની વાત એ છે કે આપણે કોઈની ઉપર નફરત ના કરીએ. હું મારા પોતા વિશે પણ હું કહી શકું. આજની દિવસે હું ચોક્કસ કહીશ, ખાતરીથી કહીશ કે હું કોઈની ઉપર મને પર્સનલી, એટલે કોઈ પણ રીતે કોઈ પણ જાતની નફરત કોઈની ઉપર નથી. પણ હા, એ સમય હતો કે મારે પણ આર્ગ્યુમેન્ટ થતા હતા, અને મને વ્યક્તિઓ જ્યારે આર્ગ્યુમેન્ટ થાય ત્યારે મને પણ નફરત લાગતી હતી. હવે નથી કોઈની ઉપર, પણ પછી પ્રભુના નામમાં માફ પણ કરી દઈએ, અને કર્યું છે, અને આપણે દરેકે કરવું જોઈએ. અને જો તમારા જીવનમાં કોઈ પણ વ્યક્તિ એવી હોય કે જેને તમે નફરત કરો છો, તો આજે જ મારી વિનંતી છે કે તમે ઈશ્વરના નામમાં એમને પૂરી રીતે માફ કરો, સંપૂર્ણ રીતે. અને જ્યારે માફી આપશો
ત્યારે પછી તમને તમારા હૃદય પરથી બોજ હટી જશે અને ઈશ્વરનો આભાર માનીએ. કારણ કે ઈશ્વરે આપણને કીધું છે દરેક વ્યક્તિ પર આપણે પ્રેમ કરવો જોઈએ અને સહેલું નથી. હવે હું એક વસ્તુ એ બી સ્પષ્ટ કરવા માગું છું, આપણે દરેક વ્યક્તિ પર પ્રેમ કરવો જોઈએ જેવો ઈશ્વરે આપણી પર પ્રેમ કર્યો. એટલે એમાં કોઈ શક નથી. અને એનો મતલબ એવો નહીં કે તમારે કોઈની સાથે મતભેદ ના હોય અને એ જ જરૂરી છે, કારણ કે દરેક વ્યક્તિ દરેક બાબતમાં અગ્રી થાય એ જરૂરી નથી. પણ જ્યારે મતભેદ થાય ત્યારે આપણા મનભેદ ના થવા જોઈએ અને મનભેદથી નફરતમાં પરિણમે છે. એટલે આપણે નફરત કોઈની ઉપર જરાય કરવી જોઈએ નહીં. અને જો હું તમારી સાથે અગ્રી ના થઉં તો એનો મતલબ એવો નહીં કે મારે તમારે રોજ ફોન પર વાત કરીને કેમ છો ને આઈ લવ યુ ને એવું બધું કહેવું જ જરૂરી છે. પણ મારા હૃદયમાં તમારા પ્રત્યે કોઈ પણ જાતની નફરત કે ઈર્ષા કે કોઈ પણ દ્વેષ હોવો જોઈએ નહીં. અને ઈશ્વરના નામમાં આપણે દરેકને માફ કરી દેવું જોઈએ. એક કિન્ડર ગાર્ડનના એક ટીચર હતા, તો એમણે એક આ વાર્તા કદાચ તમે સાંભળી હશે, પણ જરૂરી છે આજના સંદેશો માટે. એટલે જો તમે સાંભળ્યું હોય તો ફરીથી તમને યાદ આવશે એમાં શું શીખવાનું મળે છે. તો એક કિન્ડર ગાર્ડનના ટીચર હતા, તો એમણે એમના ક્લાસને કીધું, બહુ નાના બાળકો, કિન્ડર ગાર્ડન, તો દરેક બાળકને કીધું કે તમે સ્કૂલમાં આ અબાઉટ મહિના સુધી વાત ચાલી કે સ્કૂલમાં તમારે જો જે પણ વ્યક્તિ, જે પણ બાળક તમારો મિત્ર હોય કે જેની પર તમે નફરત કરો છો, તો એક બટાકો લાવવાનો અને બટાકા ઉપર એ વ્યક્તિનું નામ લખી અને તમારે સ્કૂલમાં લાવવાનું. મહિના સુધી આ બાબત બની કે આખા મહિના દરમિયાન તમે કોઈ પણ વ્યક્તિ પર જો નફરત કરો છો, તમને કોઈ પણ વ્યક્તિ પસંદ નથી, તો એક બટાકો તમારે એ વ્યક્તિના નામનો લાવવાનો, એનું નામ એ બટાકા ઉપર લખવાનું અને પ્લાસ્ટિક બેગ એ તમારી એ સ્કૂલમાં તમારી બેગ તમારી જગ્યાએ જ હોય એમાં તમારે મૂકવાનું. એટલે અમુક સમય થયો તો અમુક વ્યક્તિ લાવ્યો એક બટાકો, કોઈ લાવ્યું 5 બટાકા, કોઈ લાવ્યું 2, 3, એટલે જેટલા વ્યક્તિ એ નફરત કરતા હતા, જેમને નહોતી ગમતી, એટલા આ વ્યક્તિના નામના બટાકા આ બાળકોએ લાવવાનું શરૂ કર્યું. હવે મહિનો પૂરો થયો એટલે પછી ટીચરે કીધું કે હવે આ જે બટાકાની બેગ કે જે તમે ભરી એ હવે 1 અઠવાડિયા સુધી તમારે તમારા ઘરે લઈ જવાની, પણ એક શરત કે તમે જ્યાં હોય એટલે તમારી સાથે કાયમ રાખવાની. એવું નહીં કે તમે અહીંથી ઘરે લઈ ગયા એટલે ઘરે જઈને મૂકી દેવાની. તમે જ્યારે સૂઈ જવાનું થાય એટલો જ સમય તે તમારી પાસે જ રાખવાની, પણ ઉઠો ત્યારથી એ જે પ્લાસ્ટિકની બેગ કે એની અંદર જે તમે બટાકા મૂક્યા છે એ તમારી પાસે જ તમારે રાખવાના. આ તમારે 1 અઠવાડિયા સુધી આવું કરવાનું. એટલે પહેલું કે બાળકો કે હાશ, ચલો આપણે મહિના સુધી બટાકા લાયા તો ખરા, આ બેગ ભારે ને ભારે તો થતી ગઈ, પણ હવે ચલો 1 અઠવાડિયું જ આ બેગને સાથે રાખવાની, એટલે વાંધો નહીં આવે. પછી અઠવાડિયા પછી ટીચરે કીધું કે તમે પાછા આવો, પછી આપણે વાત કરીશું. એટલે પછી બાળકો એ અઠવાડિયા પછી એ બેગ લઈને આવ્યા અને પછી ટીચરે પૂછ્યું કે કેવું લાગ્યું આ જે બટાકાની બેગ મેં તમને કીધી હતી કે તમારી સાથે રાખજો અઠવાડિયા સુધી, કેવું લાગ્યું? એટલે પછી બાળકો બોલવાનું ચાલુ કર્યું, બધી ફરિયાદો, મુશ્કેલીઓ, શું અગવડ પડી. અને એમાં બધાની કમ્પ્લેનમાં એક બાબત જે હતી એ દરેકની કમ્પ્લેનમાં કે આ બટાકા કહે છે કે થોડો સમય તો વાંધો ના આવે, પણ એ તો કેટલા ભારે ને ભારે લાગતી હતી આ બેગ. પછી બીજું કે આ બટાકામાંથી ગંદી વાસ આવતી હતી, કારણ કે બટાકા તો બગડી જાય અમુક સમય પછી, અને કહે છે કે આવી વાસવાળા બટાકા અમે જ્યાં જઈએ ત્યાં અમારે લઈ જવાના. એટલે આ તો કહે છે ભયંકર વાસ બી મારે, ભારે ને ભારે થાય ને પછી આવું તો બહુ ખરાબ એમ. એટલે પછી ટીચરે કીધું કે જો આમાંથી હું તમને એક શિક્ષણ આપવા માગું છું, અને શિક્ષણ તો એ કે જ્યારે તમે કોઈ વ્યક્તિને નફરત કરો છો તો એને તમે આ બટાકાની જેમ તમારા હૃદયમાં રાખો છો
અને તમારા હૃદયમાં જો તમે કોઈના વિશે નફરત રાખો છો તો એની વાસ એટલી જ ગંધ મારતી હોય છે અને એ તમારું હૃદય પણ બગાડે છે. એટલે જો અને એ તમે જ્યાં જાઓ ત્યાં તમે એ વ્યક્તિ પ્રત્યેની નફરત તમે લઈ જતા હો છો. એટલે તમે જેટલી નફરત કરશો એટલું નુકસાન તમને જ થવાનું છે. એટલે સારાંશ એ કે જો તમને કોઈ પણ વ્યક્તિ ઉપર નફરત કરશો તો એ નફરત એ નુકસાન તમને જ કરશે. એની વાસ, એની જે ગંદી વાસ આવે છે એ તમને જ સૌથી વધારે નુકસાન કરશે. એટલે સારામાં સારી બાબત એ કે તમે જે પણ વ્યક્તિ પ્રત્યે તમને પ્રોબ્લેમ હોય તો એને તમે માફ કરી દો. ફોરગિવિંગ અધર્સ ઇઝ ધ બેસ્ટ એટીટ્યુડ. અને આ બહુ નાની વાત છે પણ બહુ અગત્યની વાત કે આપણે બહુ ખરાબ વાસ લઈને પછી આપણે ફરતા હોઈએ છીએ. ઇવન ઇન સ્પિરિચ્યુઅલ સેન્સ આપણે લોકોની સારી વાતો યાદ રાખીએ અને જે બાબતો ના ગમતી હોય એ આપણે જવા દેવી જોઈએ. કારણ કે નીતિવચનમાં આપણે જોયું એમ કે દ્વેષથી ઝઘડા ઊભા થાય છે પણ પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો આપણે જાણીએ છીએ કે અજાયબ શિક્ષક હતા. એમણે ઘણી બધી બાબતો આપણને શીખવાડી છે અને એમાં પણ એમણે આપણને કીધું છે કે આપણે કોઈની ઉપર નફરત ના કરીએ. આપણે પહાડ પરનું પ્રવચન સર્મન ઓન ધ માઉન્ટ માથીની સુવાર્તા 5મો અધ્યાય 38 ને 39મી કલમ કહે છે કે આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત એમ કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે જે ભૂંડો હોય તેની સામાન ના થાવ. પણ જો કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે તો તેની તરફ બીજો ગાલ પણ ફેરવ. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ ઊંડાણમાં એક વસ્તુ શીખવે છે. પહેલી વાત કે આંખને બદલે આંખ ને દાંતને બદલે દાંત. તો તમે મૂસાનું નિયમશાસ્ત્ર જુઓ, નિર્ગમન 21 અને 24, પછી લેવીય 24:19-21 અને પુનર્નિયમ 19મો અધ્યાય ને 21મી કલમ. આ જો તમે વાંચશો તો આમાં મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત એ લેવું એ મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે છે. એટલે આ નિયમ હતો, ઈશ્વરે આપ્યો હતો નિયમ મૂસા દ્વારા એના લોકોને. પણ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે અને આપણને એનાથી ઊંધું કરવાનું કહે છે. આનો મતલબ શું? આનો મતલબ કે કોઈ જો તમને એક ગાલ પર મારે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એની સામે ના થાવ પણ એને બીજો ગાલ ધરો. આ મજાક નથી કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, બહુ સિરિયસલી આપણને અહીંયા શીખવાડે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે જો કોઈ તમારી પર નફરત કરે તો એની પર તમે સામી નફરત ના કરો પણ એને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમથી એને જવાબ આપો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ નફરત જે એમની પર નફરત કરતા હતા એમની ઉપર એ પ્રેમથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઉદાહરણ આપીને, પોતાનું ઉદાહરણ આપીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને શીખવાડતા હોય છે. માથી 5 જો તમે આગળ વાંચો તો 43-48મી કલમ કહે છે કે તું તારા પડોશી પર પ્રેમ કર ને તારા વેરી ઉપર દ્વેષ કર એમ કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે તમે તમારા વેરીઓ ઉપર પ્રેમ કરો અને જેઓ તમારી પાછળ પડે છે તેઓને માટે પ્રાર્થના કરો. એ માટે કે તમે આકાશમાંના તમારા પિતાના દીકરા થાઓ, કારણ કે તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ધર્મી તથા અધર્મી પર વરસાદ વરસાવે છે. કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે તેઓ પણ જો તમે પ્રેમ કરો છો તો તમને શું ફળ? જકાતદારો પણ એમ શું નથી કરતા? અને જો તમે કેવળ તમારા ભાઈઓને જ સલામ કરો છો તો તેમાં તમે વિશેષ શું કરો છો? વિદેશીઓ પણ શું એમ નથી કરતા? એ માટે જેવા તમારા આકાશમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું દરેક ઉપર આશીર્વાદ આપું છું, દરેકને. હું જોતો નથી કે કોણ ક્યાં છે, હું કોઈની ઉપર ભેદભાવ રાખતો નથી. તમે બધા જ મારા બાળકો છો. હવે એ અલગ વાત છે કે તમે મને સ્વીકારો છો કે નથી સ્વીકારતા, એ તમારી પર આધાર.
પણ મેં તમને દરેકને વ્યક્તિને બનાવ્યા છે. એટલે પ્રભુની નજરમાં કોઈ અમેરિકન કે કોઈ ઇન્ડિયન નથી. પ્રભુની નજરમાં કોઈ ખ્રિસ્તી કે અખ્રિસ્તી નથી. પ્રભુની નજરમાં દરેક એક જ છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને દરેકને બનાવ્યા છે. અને એટલે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી ઉપર સરખો પ્રેમ કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું કોઈની ઉપર નફરત કરતો નથી. અને જો તમે મારા શિષ્યો છો અને જો તમે મારું શિક્ષણ સાંભળો છો, તો પછી મેં તમને કીધું એ તમારે કરવું પડશે. એટલે કોઈની ઉપર નફરત કરો નહીં. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ભાઈ તમે નક્કી ના કરો કે આ સારો માણસ છે ને આ ખરાબ માણસ છે, એટલે હું સારા પર પ્રેમ કરું ને ખરાબ પર ના કરું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે 46મી કલમ, હું ફરી વાંચું કે કેમ કે જેવો તમારા પર પ્રેમ કરે છે તેઓ પર જો તમે પ્રેમ કરો તો તમને શું ફળ છે? શું જકાતદારો પણ એમ નથી કરતા? આપણે જે પ્રેમ કરે એની ઉપર પ્રેમ કરો તો આપણે નવું શું કરીએ છીએ? તો દરેક વ્યક્તિ કરે છે. પણ જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરો છો તો આપણે દુનિયાથી અલગ છે. આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના બાળકો તરીકે અહીંયા મોકલ્યા છે. એટલે આપણું કામ છે જો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાળક મારી જાતને કહેવડાવું છું, તો મારું કામ છે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવો પ્રેમ દરેક પર કરું. અને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બાળક મારી જાતને કહેવડાવું છું, તો મારી પાસે કોઈ ચોઈસ નથી કે મારે પ્રેમ કરવો કે ના કરવો. મારે કરવો જ પડે. મારે નફરત મારામાં હોવી જ ના જોઈએ. જે વ્યક્તિ સાથે મને મતભેદ હોય તો એની પર તો મારે વધારે પ્રેમ કરવો જોઈએ. હવે ફરી એક વાત સ્પષ્ટ કરું, કોઈ પ્રેમ કરવો દરેક પર એનો મતલબ એવો નથી કે આપણે એમની સાથે સહમત થવું. કારણ કે એ વ્યક્તિ ખોટું પણ કહી રહી હોય, તો જો ખોટી બાબત હોય, જે ઈશ્વરના વચનથી વિરુદ્ધ કોઈ વાત કરે, તો ઓબ્વિયસલી આપણે એમની સાથે સહમત ના થઈએ. પણ આપણે ઈશ્વરનો પ્રેમ એમની પર જરૂર બતાવી શકીએ. આપણે એમના માટે પ્રાર્થના જરૂર કરી શકીએ. આપણે એમની ઉપર નફરત ના કરીએ. સામેની વ્યક્તિ ઈશ્વરના બાળકનું જેવું વર્તન કરે છે કે નહીં, એ મારા કે તમારા હાથમાં નથી. પણ મારા કે તમારા હાથમાં એ વસ્તુ ચોક્કસ છે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળક તરીકે, એના શિષ્ય તરીકે જેવો પ્રેમ પ્રભુએ મારા પર કર્યો, એવો પ્રેમ હું બીજા પર કરું. આપણે કેટલી સહેલાઈથી જે લોકો મારાથી અલગ હોય તો એમને આપણે પ્રેમ નથી કરતા. કેટલો સહેલાઈથી આપણે આવું કરીએ છીએ, રાઈટ? હું તો ગુજરાતી છું એટલે મને ગુજરાતી લોકો જ ગમે. હું પેલા આ સાઉથ ઇન્ડિયનવાળા ચર્ચમાં ના જાઉં. કેમ? કારણ કે બરાબર નથી. આવું કેટલી વાર આપણે વિચારતા હોઈએ છીએ ચર્ચની બાબતમાં, ચર્ચના બારામાં. અને આપણે કોઈને પર નફરત કરીએ તો શું તમને લાગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી કે તમારી ઉપર ખુશ હોય? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી ઉપર કોઈ પણ શરત વગર બિનશરતી પ્રેમ આપણી ઉપર કરે છે. આપણે ગમે તેટલા ખરાબ હોઈએ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી ઉપર પ્રેમ કરવાનું કદી છોડતા નથી. એમનો પ્રેમ મારા પ્રત્યે કદી બદલાતો નથી, કદી ઓછો થતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈની ઉપર ફેવરેટિઝમ બતાવતા નથી. તો પછી અને એ જ પ્રભુ મને કહે છે કે મારે પણ દરેક પર સરખો પ્રેમ કરવો જોઈએ. આપણે કેટલી બધી વાર લોકોનું અપમાન કરી દઈએ છીએ. કેમ અપમાન કરીએ છીએ? કારણ કે હું માનું છું એ આ વ્યક્તિ માનતા નથી. હું એમ જ કહું કે મારી વાત સાચી, અને જે મારી સાથે અગ્રી ના થાય એ જૂઠો કે જૂઠી. મને તમારા કરતાં બાઇબલ વધારે આવડે છે એટલે હું વધારે તમારા કરતાં સારો છું. હું દર રવિવારે ચર્ચમાં જઉં છું, તમે તો કોઈક વાર જ આવો છો, એટલે હું તમારા કરતાં વધારે સારો. હું વધારે દાન આપું છું, હું વધારે કમિટીનો ચેરમેન છું. એટલે હું કહું એ તો એકદમ સાચું. અને જો તમે મારી સાથે અગ્રી થાવ તો તમે બરાબર, પણ ના અગ્રી થાવ તો તમે ખોટા. કેટલી વાર આપણે આવું બોલતા હોઈએ છીએ, વિચારતા હોઈએ છીએ, જાહેરમાં કરતા હોઈએ છીએ, અને આપણે લોકોને નીચા પાડીએ છીએ કે જે મારી સાથે અગ્રી ના થતા હોય. એક વસ્તુ સાચી કે જે ઈશ્વરના વચનની સાથે અગ્રી ના થાય તો એમને સમજાવવું આપણી ફરજ છે.
પણ પ્રેમથી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે કે જેટલો હું તમારા માટે મરણ પામ્યો તમારા પાપને લીધે, એટલા જ પ્રેમથી હું બીજા કે જેને હું નફરત કરું છું, જેની સાથે હું સહમત નથી, એટલા જ પ્રેમ હું એ વ્યક્તિ ઉપર પણ કરું છું. તો પછી એ વ્યક્તિને આપણે નીચા પાડીએ તો ઈશ્વરને કેવું લાગે? આપણે જો હું તમને કહું કે આપણે દરેક આપણા બાળકો ઉપર ખૂબ પ્રેમ કરીએ છીએ, આપણે આપણા પતિ કે પત્ની ઉપર ખૂબ પ્રેમ કરીએ છીએ, આપણા મા બાપ ઉપર આપણે કે ભાઈ બહેન ઉપર આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ. આઈ હેવ નો ડાઉટ કે આપણે આપણા કુટુંબીજનો પર ખૂબ પ્રેમ કરીએ છીએ. પણ આપણે એમની ઉપર પ્રેમ કરીએ છીએ, પણ આપણે એમની સાથે ડિસઅગ્રી થઈએ, ઘણીવાર થઈએ, નો પ્રોબ્લેમ. પણ કોઈ બહારનો વ્યક્તિ એ જેની ઉપર આપણે પ્રેમ કરીએ છીએ એની ઉપર જો નફરત કરીએ તો આપણને કેવું લાગે? જો મારા કુટુંબીજનો ઉપર કે જેમની પર હું પ્રેમ કરું છું, ભલે દરેક બાબતમાં હું અગ્રી ના થઉં, પણ એમની ઉપર હું પ્રેમ કરું છું, પણ અને જો બહારનો કોઈ વ્યક્તિ એ જેમની પર હું પ્રેમ કરું છું એમની પર નફરત કરે તો મારા મનમાં શું થાય? આઈ હેવ નો ડાઉટ કે મને ગુસ્સો આવે એ વ્યક્તિ ઉપર. કદાચ મને એમને મારવાનું મન થાય, કદાચ એવું બી મન થાય કે હું એમની સાથે સંબંધ તોડી નાખીશ. કેમ? કારણ કે હું જેમની પર પ્રેમ કરું છું એમની પર આ નફરત કેવી રીતે કરી શકે? તો જો કોઈ વ્યક્તિ જેની પર તમે પ્રેમ કરો છો એની પર નફરત કરે તો આપણને ગુસ્સો આવે. તો પછી આ વસ્તુ યાદ રાખો, અને પછી યાદ રાખો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી ઉપર કેટલા ગુસ્સે થવા જોઈએ જો તમે કોઈ પણ વ્યક્તિને નફરત કરો છો કે જેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પ્રેમ કરે છે. બહુ આ ખાસ વાત યાદ રાખીએ આપણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈની ઉપર ભેદભાવ કરતા નથી. એ દરેક વ્યક્તિ ઉપર ખૂબ પ્રેમ કરે છે, અને એ જેની પર પ્રેમ કરે છે એની પર જો હું નફરત કરું તો પ્રભુએ તો મારી પર પણ એ જ રીતે ગુસ્સો થવો જોઈએ ને. પણ પ્રભુ આપણી ઉપર કદી ગુસ્સે થતા નથી. એ તો આપણી ઉપર પ્રેમ જ કરતા હોઈએ છે. તો જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર આ વ્યક્તિ પર પ્રેમ કરે છે તો પછી એ વ્યક્તિ પર હું કેવી રીતે નફરત કરી શકું? એ આપણે યાદ રાખીએ. શું ઈશ્વરે મારી પર નફરત કરી? ઈશ્વર મારી પર ગુસ્સે થયા? મેં ઘણી બધી બાબતો એવી કરી કે જેનાથી ઈશ્વરને પસંદ નથી. એવી ઘણી બધી બાબતો મેં કરી. તો પછી ઈશ્વર મારી પર નફરત નથી કરતા. ઈશ્વરે મને એનો દુશ્મન નથી કીધો કે નથી કર્યો. જ્યારે હું ઈશ્વરથી દૂર ચાલું છું ત્યારે પણ ઈશ્વર મારી રાહ જુએ છે પ્રેમથી, અને ઈશ્વર મારી સાથે હોય છે. તો પછી હું ઘણી બધી વાર એવી બાબતો કરું કે જે ઈશ્વરને પસંદ નથી, છતાં પણ એ મારી ઉપર પ્રેમ કરે છે. તો પછી હું કેવી રીતે એવી વ્યક્તિ ઉપર નફરત કરું કે જેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ કરે છે? ફરીથી 47 અને 48મી કલમ, માથી 5:47 ને 48. અને જો તમે કેવળ તમારા ભાઈઓને જ સલામ કરો છો તો તમે વિશેષ શું કરો છો? વિદેશીઓ પણ એમ નથી કરતા? માટે 48મી કલમ, એ માટે જેવા તમારા આકાશમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો. એટલે આપણે પોતાના કુટુંબીજનો પર જ આપણે સારા રહીએ તો આપણામાં શું ભલાઈ? એવું તો દરેક વ્યક્તિ કરતા હોય છે. જે ઈશ્વરમાં ના માનતા હોય એ લોકો પણ કરતા હોઈએ છે. તો જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો તરીકે આપણે ઓળખાવીએ છીએ પોતાની જાતને, તો પછી જે લોકો પર પ્રેમ ના કરી શકાય એવા વ્યક્તિઓ ઉપર પણ આપણે પ્રેમ કરવો જોઈએ. દુનિયા ભલે એમને ધિક્કારતી હોય. જો કોઈ હોમલેસ વ્યક્તિ આપણી પાસે આવે, એકદમ ગંધાતો હોય, અને આવીને મને એમ હગ આપવા જાય તો મારું પહેલું રિએક્શન શું હશે? શું આપણે હટી જઈએ? પણ ઈશ્વર કહે છે કે દુનિયા ભલે એમનો નકાર કરે, પણ આપણે કોઈ પણ શરત વગર દરેક વ્યક્તિ ઉપર પ્રેમ કરવો જોઈએ. અને ખાસ કે જે વ્યક્તિ મારી સાથે સહમત ના થતી હોય એમની ઉપર તો મારે ખાસ પ્રેમ બતાવવો જોઈએ. નફરત નહીં, પણ પ્રેમ, અને એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ.
આજે આપણે જોઈએ તો આપણી આજુબાજુ વાતાવરણ બહુ પ્રદૂષિત થઈ ગયું છે. ટોક્સિક, ઝેરીલું વાતાવરણ, ખાસ તો પોલિટિક્સમાં અને ગમે ત્યાં. અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે ને, એટલે અહીંયા તો અત્યારે આપણે જોઈએ છે, પણ દરેક દેશમાં, આપણા ભારત દેશમાં પણ લોકો બધાને મારી નાખવા માટે ફરતા હોય છે. કેમ? નફરતને કારણે. અને આપણે પણ ઘણી વખત એવા દંભી લોકોની જેમ આપણું વર્તન હોય છે. પણ વાલાઓ, આપણે યાદ રાખીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેક વ્યક્તિ ઉપર ખૂબ જ પ્રેમ કરે છે. એટલે મારે કોઈની ઉપર નફરત કરી શકાય નહીં. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશાલેમમાં હતા અને જ્યારે કસમે અઠવાડિયાનો સમય, એ સમય દરમિયાન જ્યારે પ્રભુ ઈસુ ખજૂરીના રવિવારે આપણે જોઈએ તો કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેથાનીથી યરુશાલેમમાં આવે છે, ત્યારે એ યરુશાલેમમાં પ્રવેશ કરતા પહેલાં એક જગ્યાએ ઊભા રહે છે અને યરુશાલેમને જોઈને રડે છે. કેમ રડે છે? એ પણ બહુ ઊંડો વિષય છે, પણ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર છે કે અહીંયા હવે એમને મારી નાખવામાં આવશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રેમના કારણે રડે છે એમના માટે, યરુશાલેમના લોકો માટે, કે જેમ મરઘીએ પોતાની પાંખ તળે પોતાના બચ્ચાને ભેગા કરવા ચાહ્યું, પણ બાળકો તો, એ બચ્ચાઓ તો આવ્યા નહીં, નકાર જ કર્યો પ્રભુના પ્રેમનો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકો પર પ્રેમ કરતા હતા માટે રડે છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી કે શું હાલત આ યરુશાલેમના લોકોની થવાની હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે આપણે એકબીજા પર પ્રેમ કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર જડાય છે ત્યારે શું કહે છે કે આ લોકો જેમણે મને વધસ્તંભ પર ચડાવ્યું છે એમને માફ કરો. કેમ? કારણ કે એમને ખબર નથી કે એ લોકો શું કરી રહ્યા છે. આ એ જ લોકો કે પ્રભુના હાથમાં ને પગમાં ખીલ્લા મારી રહ્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાને કહે છે કે માફ કરો એમને. અને એ જ પ્રેમ, એ પ્રેમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માફ કરવાનું કહે છે પિતાની આગળ. અને એ જ પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ને તમને કહે છે કે આપણે એકબીજાને પર આપણે દર્શાવીએ. ખાસ કે જે લોકો તમારી ઉપર નફરત કરીએ છે. આપણે તો કોઈની ઉપર પ્રભુના બાળક તરીકે નફરત કરાય જ નહીં, કે નફરતનો વિચાર પણ ના કરાય. પણ આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિ તમારી ઉપર નફરત કરે છે એને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ આપણે એમની ઉપર આપીએ. ધેટ ઇઝ ટ્રુ ઇવેન્જલિઝમ. એ જરૂરી નથી કે આપણે સંદેશો આપવાથી જ, કે આપણે ગીતો ગાવાથી જ, કે પછી ટ્રાક્ટ વેચવાથી જ સુવાર્તા અપાય. હા, એ બધી સાચી અને સારી બાબતો છે, પણ પ્રભુનો પ્રેમ આપણે શાંત રહીને પણ બતાવીએ એ ખરી સુવાર્તા છે. એસ્પેશિયલી જે તમારી ઉપર નફરત કરતા હોય. આપણે કેવી રીતે સુવાર્તા આપીએ છીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા. આપણે એવા પેલા જે વક્તાઓ હોય, પ્રીચર્સ કે મોટા મોટા જોરથી સંદેશા આપે, પણ જ્યારે પુલપિટ પરથી ઉતરે એટલે એમનામાં નફરત સિવાય બીજું કશું હોતું નથી. આપણે એવા દંભી ના બનીએ, પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો તરીકે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ખરો સંદેશ, ખરી સુવાર્તા આપણે લોકોને આપણા વર્તન દ્વારા આપણે પ્રેમ બતાવીએ. જો તમે ગાંધીજીની આત્મકથા વાંચી હોય, સત્યના પ્રયોગો, તો એમાં પણ એમણે લખ્યું છે કે એક દિવસે આફ્રિકામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન સાંભળવા એક દેવળમાં ગયા. અને જ્યાં દેવળમાં, કે જ્યાં તો ભેદભાવ જરાય ના હોવો જોઈએ, જ્યાં પ્રભુનો પ્રેમ પ્રભુના બાળકો તરીકે આપણે બતાવવો જોઈએ, તો એની જગ્યાએ એમને ત્યાં પણ શું જોયું કે ભેદભાવ, કે ધોળા લોકો અહીં બેસે, કાળા લોકો આમ બેસે. અને પ્રભુની સુવાર્તા કે જ્યાં દેવળમાં આપણે આશા રાખીએ, તો અને જે લેવા માટે જે આશા સાથે ગાંધીજી ગયા હતા, તો ત્યાં એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા મળી નહીં. આપણે યાદ રાખીએ કે લોકો આપણને જુએ છે, એટલે આપણે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની જીવતી સુવાર્તા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર છે દુશ્મન કોણ છે. એ દુશ્મન શેતાન છે. અને બહુ શું કહેવાય, બહુ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા ના ફેલાય એના માટે બહુ કાર્યરત છે, બહુ
જોરશોરથી કામ કરી રહ્યો છે, અને ખાસ તો મંડળીઓમાં. અને ઘણી બધી નકલી શું કહેવાય બાબતો આપણે જોઈએ છે મંડળીઓમાં, કારણ કે શૈતાન બહુ જોરશોરથી એમાં કામ કરી રહ્યો છે મંડળીઓમાં. આપણે શૈતાનને કોઈ પણ જાતની તક ના આપીએ. આપણે પાઉલ જ્યારે ગલાતીઓને પત્ર લખે છે તો ગલાતી 5:19-21 લખવામાં આવ્યું છે. એમાં 16 જાતની બાબતો લખવામાં આવી છે, અને એમાંની એક નફરત છે. દેહના કામ તો ખુલ્લા છે, એટલે હવે ગણજો 16 બાબતો અહીં લખવામાં આવી છે. વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, કજિયા, કંકાસ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવા કામ, જેમ પહેલાં મેં તમને ચેતવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતવું છું. જેવો એવા કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહીં. આ મારું વચન નથી, આ ઈશ્વરનું વચન છે. એટલે આપણે ગંભીરતાથી રહીએ. 20મી કલમમાં લખવામાં આવ્યું છે, 20મી કલમમાં કે નફરત, ઈર્ષા, ક્રોધ, કજિયા, કંકાસ, રાઈટ, કે આપણે કોઈની ઉપર નફરત ના કરીએ. આ બહુ ગંભીર બાબત છે, અને આપણા માટે બહુ સ્વાભાવિક છે કે આપણે બહુ સહેલાઈથી આપણે નફરત કરતા હોઈએ છીએ. જો વાલાઓ, તમારા જીવનમાં કોઈની ઉપર પણ તમે નફરત કરતા હોય, તમને કોઈ પણ કારણસર કોઈની પ્રત્યે નફરત હોય, તો પ્રભુના નામમાં યાદ રાખજો કે તમે સ્વર્ગના રાજ્યનો વારસો પામશો નહીં. આ ઈશ્વરનું વચન સ્પષ્ટ રીતે આપણને કહે છે કે કોઈની પર નફરત હોય તો ઈશ્વરના રાજ્યનો વારસો નહીં પામીએ. એટલે જો તમારે ઈશ્વરના રાજ્યમાં જવું હોય તો એ નફરત તમારે બહાર કાઢવી જ પડશે. કોઈ બીજી ચોઈસ નથી. અને ક્યારે બને કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું જીવન સોંપીએ છીએ ત્યારે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આપણું જીવન સોંપીએ છીએ ત્યારે પવિત્ર આત્માનું ફળ આપણે જોઈએ છીએ. અને એમાં આપણે આ બધાને યાદ હશે, ગલાતી 5:22-23 9 જાતની બાબતો, 9 એ પવિત્ર આત્માનું ફળ, એમાં 9 બાબતો આપણે જોઈએ છે. અને કઈ છે 9 બાબતો? પવિત્ર આત્માનું ફળ: પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ. અને એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. આટલું જ નહીં, પણ યોહાન, પ્રભુનો ખાસ જે શિષ્ય હતો, એ ઇવન વધારે આપણી આગળ સ્પષ્ટતા કરે છે. 1 યોહાન 3:15 કલમ કહે છે કે જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્ય ઘાતક છે. ઇંગ્લિશમાં એને મર્ડરર કહે છે, કે જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્ય ઘાતક છે. અને તમે જાણો છો કે કોઈ મનુષ્ય ઘાતકમાં અનંત જીવન રહેતું નથી. કેટલી વખત આપણે ખૂન કર્યા છે? આપણે કેટલી વખત આપણા ભાઈ કે બહેન ઉપર કે કોઈ પણ વ્યક્તિ પર નફરત કરી છે? યાદ રાખો, જ્યારે આપણે નફરત કરીએ છીએ તો આપણે ખૂન કરીએ છીએ. મારા શબ્દો નથી, આ ઈશ્વરનું વચન છે. આપણે નફરત કાઢવી જ પડશે. ફરી આગળ 16મી કલમ 1 યોહાન 3:16 કહે છે કે એથી આપણે પ્રેમ શું તે જાણીએ છીએ, કેમ કે તેણે પોતાનો પ્રાણ આપણા બદલે આપ્યો. અને આપણે પણ ભાઈઓને માટે આપણા પ્રાણ આપવા જોઈએ. બહુ અગત્યની બાબત છે કે પ્રેમ કેવો હોવો જોઈએ. એણે પોતાનો પ્રાણ આપણા માટે આપ્યો, અને આપણે પણ ભાઈઓને માટે આપણા પ્રાણ આપવો જોઈએ. અને છેલ્લી કલમથી હું બંધ કરીશ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે આપણને આજ્ઞા આપી છે. 1 યોહાન 4:20-21 કલમ કહે છે કે જે કોઈ કહે છે કે હું ઈશ્વર ઉપર પ્રેમ રાખું છું, પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તો તે જુઠ્ઠો છે. કેમ કે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી, તો ઈશ્વર જેમને તેણે જોયા નથી તેમના પર તે પ્રેમ રાખી શકતો નથી. જે ઈશ્વર પર પ્રેમ રાખે છે તેણે પોતાના ભાઈ પર પણ પ્રેમ રાખવો જોઈએ. એવી આજ્ઞા તેમના તરફથી, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી આપણને મળી છે. વાલાઓ, કોઈની પર આપણે જો નફરત હોય
તો અત્યારે જ હું તમને ઈશ્વરના નામમાં વિનંતી કરું છું કે આપણે નીકાળી દઈએ. અને જો કોઈ વ્યક્તિ તમે જાણો છો કે તમારી પર નફરત કરે છે, એના વિશે તમે કશું કરી શકતા નથી, પણ એક વસ્તુ તમે જરૂર કરી શકો છો કે એમના માટે પ્રાર્થના કરો. આમેન. થેન્ક યુ. આમેન. 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 બહુ સરસ. હાલેલુયા. પ્રેઝ ગોડ. પ્રભુની સ્તુતિ ગાઓ, પ્રભુને માન અને મહિમા